हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ વોકેબ્યુલરી જોવાના છીએ। ગયા વિડીયોમાં આપણે ડી થી એફ ની વોકેબ્યુલરી જોઈ હતી। હવે પછીની બાકી રહેલી વોકેબ્યુલરી જોઈએ। જો વિડીયો ના જોયો હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં જીનો અર્થ થાય છે જીની વોકેબ્યુલરી છે। જેન્ટલનો અર્થ થાય છે ભલું ને સૌમ્ય, તો જેન્ટલમેન એટલે કે સજ્જન। જીઓગ્રાફીનો અર્થ થાય છે કે ભૂગોળ અને જીઓમેટ્રીનો અર્થ થાય છે કે ભૂમિતિ। જીઓમેટ્રિકલ એટલે કે ભૌમિતિક। ગેટનો અર્થ મેળવવું થાય છે। ગોટ એટલે મેળવ્યું થાય છે। ગેટ ઇન એટલે કે ની અંદર દાખલ થવું। ગેટ આઉટ એટલે કે ની બહાર જવું। ગેટ અપ એટલે કે ઉઠવું। ગેટ ડાઉન એટલે બેસવું। ગેટ વેલ એટલે કે સાજા થવું। જાયન્ટ એટલે કે મોટા કદનું મહાકાય। ત્યારબાદ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડો થાય છે। ગિફ્ટ એટલે કે ભેટ થાય છે। ત્યારબાદ ગીવ એટલે કે આપવું। ગેવ એટલે કે આપ્યું થાય છે। ગીવ અવે એટલે કે વિતરણ કરવું। ગ્લાસીસનો અર્થ ચશ્મા થાય છે અને સન ગ્લાસીસ એટલે કે તડકામાં પહેરવાના રંગીન ચશ્મા। ગ્લોબ અર્થ ગોળો થાય છે। ગો એટલે જવું ને વેન્ટ એટલે ગયા। ગો બેક એટલે કે પાછા જાઓ। ગોલ્ડનો અર્થ સોનું થાય છે। ગોલ્ડન એટલે કે સોનેરી સોનાનું। ગોલ્ડ સ્મિથ એટલે કે સોની થાય છે। ગુડનો અર્થ સારું થાય છે। ગુડ ઇવનિંગ એટલે કે શુભ સંધ્યા અને ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત થાય છે। ગુડ નાઇટનો અર્થ શુભરાત્રિ થાય છે। ગુડ બાય એટલે કે આવજો, છૂટા પડતી વખતે વપરાય છે। ત્યારબાદ ગ્રોસર એટલે કે કરિયાણું વેચનાર ગાંધી થાય છે। ગ્રોસરી એટલે કે કરિયાણું થાય છે। ગ્રાઉન્ડનો અર્થ થાય છે કે જમીન મેદાન। ગ્રો એટલે ઉગાડવું, ઉગવું, વધવું, મોટું થવું થાય છે। ગ્રીવ એટલે કે ઉગાડ્યું થાય છે। ગેસ્ટનો અર્થ મહેમાન થાય છે, અતિથિ। ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય અતિથિ મહેમાન થાય છે। ગેસ્ટ હાઉસ એટલે અતિથિ ગૃહ થાય છે। ત્યારબાદ એચની ગ્લોસરી છે। હેબિટનો અર્થ ટેવ થાય છે। હેર એટલે કે વાળ। હેરપિન એટલે હેરપિન થાય છે। હેર બ્રશનો અર્થ થાય છે કે વાળ ઓળવાનું બ્રશ। હાફનો અર્થ અડધું થાય છે। હેન્ડ એટલે કે હાથ થાય છે। હેન્ડબેગ એટલે કે થેલી પેટી। હેન્ડ કાર્ટ એટલે કે હાથ લારી થાય છે। હેન્ડરાઇટિંગ એટલે કે હેન્ડરાઇટિંગનો અર્થ હસ્તાક્ષર થાય છે। ત્યારબાદ હેન્ડકરચીફનો અર્થ થાય છે હાથ રૂમાલ। હેન્ડસમ એટલે કે સુંદર સોહામળો। હેપનનો અર્થ થાય થવું, બનવું। હેપીનો અર્થ થાય છે ખુશ, ખુશી। હેપીનેસ એટલે કે સુખ, આનંદ। હાર્ડનો અર્થ થાય છે કે કઠોર, અઘરું, મુશ્કેલ। હાર્ડશીપ એટલે કે મુશ્કેલી થાય છે। ત્યારબાદ હાર્મોનિયમનો અર્થ હાર્મોનિયમ થાય છે। હેડ એટલે કે માથું થાય છે। હેડેક એટલે કે માથાનો દુખાવો થાય છે। હેડિંગ એટલે કે શીર્ષક મથાળું થાય છે। ત્યારબાદ હેડમાસ્ટર એટલે કે મુખ્ય શિક્ષક થાય છે અને હેડ મિસ્ટ્રેસ એટલે કે મુખ્ય શિક્ષિકા થાય છે। હેલ્થનો અર્થ થાય છે કે સ્વાસ્થ્ય, આરોગ્ય। હેલ્ધીનો અર્થ તંદુરસ્ત, સ્વસ્થ્ય થાય છે। હિયર એટલે કે સાંભળ્યું થાય છે અને હિયર્ડ એટલે કે સાંભળ્યું થાય છે। હીટનો અર્થ ગરમી, ઉષ્ણતા થાય છે અને હીટર એટલે કે ગરમ કરવાનું સાધન થાય છે। હેવીનો અર્થ થાય છે કે ભારે અને હાઇટ એટલે કે ઊંચાઈ થાય છે। હર્બનો અર્થ થાય છે ઔષધીય વનસ્પતિ, જડીબુટ્ટી થાય છે અને હર્બલ એટલે કે વનસ્પતિમાંથી બનેલું વનસ્પતિજન્ય। હિયર એટલે કે અહીં થાય છે અને હીરો એટલે કે નાયક થાય છે। હિરોઈન એટલે કે નાયિકા થાય છે। હાઇડનો અર્થ થાય છે સંટાડવું। હીડ એટલે કે સંતાયું। હાઇડ એન્ડ સીક એટલે કે સંટાકુકડી થાય છે। હાઈડનો અર્થ ઊંચું થાય છે। ત્યારબાદ હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો થાય છે અને હાઈ સ્કૂલ એટલે કે માધ્યમિક શાળા થાય છે। હાઇટનો અર્થ ઊંચાઈ થાય છે। હિલનો અર્થ ટેકરો થાય છે, ડુંગર થાય છે। હિલોક એટલે કે નાનકડી ટેકરી થાય છે। હિલીનો અર્થ ડુંગરાળ થાય છે। હોબી એટલે કે શોખ થાય છે અને હોલિડેનો અર્થ રજાનો દિવસ થાય છે। ત્યારબાદ હોમ એટલે કે ઘર થાય છે। હોમસિક એટલે કે ઘર માટે ઝૂરતું। હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય થાય છે। હોપનો અર્થ આશા રાખવી, આશા થાય છે। હોપફુલ એટલે કે આશાવાન થાય છે। હોપલેસ એટલે કે નાસીપાસ થાય છે। હોર્સનો અર્થ ઘોડો થાય છે। હોટ એટલે કે ગરમ થાય છે। અવરનો અર્થ કલાક થાય છે। હાઉસ એટલે કે મકાન, ઘર થાય છે। હાઉસવાઇફ એટલે કે ગૃહિણી થાય છે। ત્યારબાદ હાઉ એટલે કે કેવી રીતે। હાઉ મચ મેની એટલે કે કેટલું કેટલા થાય છે। હાઉ મચ એટલે કે કેટલું થાય છે અને હાઉ મેની એટલે કે કેટલા થાય છે। 100નો અર્થ 100 થાય છે। હંગ્રી એટલે ભૂખ્યો થાય છે। હરીનો અર્થ ઉતાવળ થાય છે। હરિયપ એટલે કે ઝડપ કરવી થાય છે। હસબન્ડનો અર્થ પતિ થાય છે। હાઇજીન એટલે કે આરોગ્યશાસ્ત્ર થાય છે। ત્યારબાદ આઈની વોકેબ્યુલરી છે। આઈડિયા એટલે કે વિચાર થાય છે। ઇડિયટ એટલે કે તદ્દન મૂર્ખ માણસ થાય છે। ઈડલ એટલે કે આળસુ થાય છે અને આઈડોલ એટલે કે દેવ દેવીની મૂર્તિ પ્રતિમા થાય છે।
ત્યારબાદ ઇલ એટલે કે બીમાર માંદું થાય છે. ઇલનેસ એટલે કે બીમારી માંદગી થાય છે. ઇમિડિયેટ એટલે તત્કાળ થાય છે અને ઇમિડિયેટ એટલે તાત્કાલિક થાય છે. ઇમ્પોર્ટન્ટ અર્થ મહત્વ થાય છે. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય થાય છે. ઇન્ફોર્મેશન અર્થ માહિતી થાય છે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ થાય. ત્યારબાદ ઇન્સેક્ટ એટલે કે જંતુ થાય છે અને ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી હોશિયારી ચતુર થાય છે. ઇન્ટરેસ્ટનો અર્થ રસ થાય છે. ઇન્ટો એટલે કે ની અંદર ગતિ સૂચક. ત્યારબાદ ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી થાય છે અને ઇન્વેન્શન એટલે કે શોધ થાય છે. ઇન્વાઇટનો અર્થ આમંત્રણ આપવું થાય છે અને ઇન્વિટેશન એટલે કે આમંત્રણ થાય છે. આયનનો અર્થ લોખંડ, લોઢું, ઇસ્ત્રી કરવી થાય છે. ઇરેગ્યુલર એટલે કે અનિયમિત થાય છે. ત્યારબાદ જેની વોકેબ્યુલરી છે. જાર એટલે કે બરણી થાય છે. જોઈન એટલે કે જોડવું થાય છે, જોડાયું થાય છે, જોડવું, જોડાવું થાય છે. જ્યુસનો અર્થ રસ થાય છે. જ્યુસી એટલે કે રસદાર થાય છે. જમ્પનો અર્થ કૂદકો, કૂદવું થાય છે. જંગલનો અર્થ જંગલ એટલે કે વન થાય છે. ત્યારબાદ કેની વોકેબ્યુલરી છે. કીપ એટલે કે રાખવું, કેપ્ટ એટલે કે રાખ્યું. કિક એટલે લાત મારવી, લાત કીડ એટલે કે મારી નાખવું, હત્યા કરવી. કિલોગ્રામનો અર્થ વજનનું માપ, કિલોગ્રામ. કિલો એટલે કે ટૂંકું રૂપ. કિચનનો અર્થ રસોડું થાય છે. કાઇટનો અર્થ પતંગ થાય છે. નો એટલે જાણવું, ન્યૂ એટલે જાણતા હતા થાય છે. ત્યારબાદ એલની વોકેબ્યુલરી છે. લેડીનો અર્થ મહિલા થાય છે અને લેડી ફિંગર એટલે ભીંડો થાય છે. લેકનો અર્થ સરોવર થાય છે. લેન્ડ એટલે કે જમીન થાય છે. લેટનો અર્થ મોડું થાય છે. લાફ એટલે કે મોઢેથી હસવું થાય છે. લાફ્ટર એટલે કે હાસ્ય થાય છે. લીફનો અર્થ પાંદડું થાય છે. લીવ એટલે કે પાંદડા થાય છે. લીવ્સ એટલે કે પાંદડા થાય છે. ત્યારબાદ લર્ન એટલે કે શીખવું ને લર્ન્ટ એટલે કે શીખ્યા થાય છે. લીવનો અર્થ છોડી દેવું થાય છે અને લેફ્ટ એટલે કે છોડ્યું થાય છે. લેસનો અર્થ ઓછો થાય છે, ઓછું જથ્થામાં. લેટ એટલે કે ભલે, ચાલો કામ કરીએ એવી દરખાસ્ત માટે વપરાતો શબ્દ. પરવાનગી માંગવા કે આપવા માટે વપરાતો શબ્દ. લેટર એટલે કે અક્ષરપત્ર થાય છે. લાયસન્સ એટલે કે પરવાનો થાય છે. લાઈફ એટલે જીવન થાય છે. લાઇટ એટલે કે પ્રકાશ, તેજ, સળગાવવું, હળવું, વજનમાં હલકું થાય છે. લાઇક એટલે કે ગમવું, ના જેવું. લાઇન એટલે કે કતા, લીટી, રેખા થાય છે. લાઈવ એટલે રહેવું, જીવવું, જીવતું જીવન થાય છે. લોકનો અર્થ તાળું, તાળું મારવું થાય છે. લોંગનો અર્થ લાંબુ થાય છે. લેન્થ એટલે કે લંબાઈ થાય છે. લુક એટલે ધ્યાન દઈને જોવું થાય છે. લુકેટ એટલે કે ની તરફ જોવું થાય છે. લવ એટલે કે ચાહવું, પ્રેમ થાય છે. લવલી એટલે કે ખૂબ સુંદર થાય છે. લવિંગ એટલે પ્રેમાળ થાય છે. લકનો અર્થ નસીબ, ભાગ્ય થાય છે. લકી એટલે કે નસીબદાર થાય છે. લેંગ્વેજનો અર્થ સમાન થાય છે. તો બસ અહીં આ વિડીયોમાં આટલું જ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.